મોરબીમાં જે રીતે ખેડૂતોએ પોતાની તાકાત આજે બતાવી છે તે બિલકુલ કલ્પના બહારની વાત છે, કેમ કે ગુજરાતમાં જે રીતે ખેડૂતો જે છે આટલી મોટી સંખ્યામાં વિશાળ રેલી કરી રહ્યા છે ટ્રેક્ટરોની સાથે, ત્યારે આ સમગ્ર બાબતે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખુલીને બહાર આવ્યા છે. આપણે જોયું કે ઘણા સમયથી ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, આ તમામ જે નેતાઓ જે છે અને સાથે હેમંત ખવા, તમામ જે નેતાઓ જે છે ખેડૂતોના મુદ્દે ખુલીને બોલી રહ્યા છે, તેમને પોતાનું સમર્થન આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી નેતા બ્રિજરાજ સોલંકીએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે તેઓ, તેમની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. તો ખેડૂતોને જે રીતે અન્યાય થઈ રહ્યો છે, ઘણા સમયથી જે ખેડૂતોના મુદ્દા છે તેને લઈને વાતચીત જે છે તે વાતચીત ધીરે ધીરે થઈ રહી હતી, અને ત્યારબાદ આ મુદ્દો એ આક્રમક બન્યો એટલા માટે કેમ કે ખેડૂતોએ પહેલા શાંતિથી વિરોધ કરી રહ્યા હતા, પણ પછી જ્યારે ખેડૂતોને એવું ભાન થયું કે હવે શાંતિ રાખીને જ્યારે વિરોધ કરીશું તો સરકાર જે છે તે તંત્ર તો ઊંઘતું જ રહી જશે અને અમારી સમસ્યા તરફ કોઈ ધ્યાન નહીં આપે, ત્યારે ખેડૂતોએ પોતાની આક્રમકતા બતાવી અને આક્રમક વિરોધ પ્રદર્શન કરવાના શરૂ કર્યા. તેમના ખેતરોની અંદર તેમની પરવાનગી વગર જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતો જે છે તે ઉગ્ર લડત ચલાવી રહ્યા છે, અને આ લડતમાં તેમનો સાથ આપી રહ્યા છે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ. બ્રિજરાજ સોલંકી આ મામલે શું કહી રહ્યા છે તે પહેલા જોઈ લઈએ. જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 15 ના રોજ અમદાવાદ ખાતે ખેડૂતો માટે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખાનગી વીજ કંપનીઓ સાથે મળીને, એમના અધિકારીઓ સાથે મળીને જે ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે, ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતના ઘૂસીને જે થાંભલાઓ નાખવાનું કામ કરે છે, એના વિરોધમાં આવતીકાલે 15 તારીખે અમદાવાદ ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો સાથે છે. હું પણ ખેડૂતોની સાથે છું. આ લડાઈમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવા જઈ રહી છે, ત્યારે મારું પણ આ ટ્રેક્ટર રેલીને સમર્થન છે. આપ સૌ સાથે મળીને, આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની વાત કરીએ. જે રીતના સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખેડૂતોની માતાઓ, બહેનો, દીકરીઓ, નાના નાના બાળકો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે, દમન ગુજારવામાં આવે છે, ખેડૂતોના ગળા સુધી જે આ સરકારનો અને જે ભાડે લાવેલી પોલીસનો હાથ પહોંચી ચૂક્યો છે, ત્યારે આપણે સૌએ એક થવાની જરૂર છે, મજબૂત થવાની જરૂર છે અને આ ન્યાય અને અત્યાચાર સામે લડવાની જરૂર છે. જય જવાન, જય કિસાન. આવતીકાલે 15 તારીખે મળીએ. તો જે રીતે તમે જોયું કે બ્રિજરાજ સોલંકી પણ એવું કહી રહ્યા છે કે જે ટ્રેક્ટર રેલી જે ખેડૂતોની યોજાઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાશે, અને ખુલ્લેઆમ જે છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સમર્થન આપી રહ્યા છે. અને હવે આ સમગ્ર મામલે જે છે તે સરકાર જ્યાં સુધી સમાધાન ન લાવે ત્યાં સુધી આ લડતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતોને પોતાનું પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો, અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.